તને કેવું લાગ્યું આપણું નવું ઘર? એમ મસ્તી નું છે ભાઈ નવું ઘર. ઢીંગું સંભાળતો હતો ને બધી વસ્તુ કરતો હતો. હે હવે આગળ એ ઢીંગું લીધી ને પાછા એમ કહો કે ઢીંગું અમારે છે ને ગાડી બાયું છે ને પોહાય નહીં. ન પોહાય તો રખાય લે વિચાર જોઈ તો તમારે હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આપણે મજામાં છે, મસ્ત મજાના છે ને ભાઈ. અત્યારે થઈ ગયો છે ભાઈ સવાર નહીં ભાઈ, આમ તો છે ને ભાઈ બપોર થઈ ગયા ને. છે ને ભાઈ બપોર થઈ ગયા ને તો આ છે ને ભાઈ વહેલા ઊભો થઈને ડાયરી છે ને ભાઈ જોવો વાળ કપાવી નાખ્યા ને. આજ આખો દી છે ને ભાઈ બપોર છે ને તા લગીમાં છે ને ભાઈ સાટા નહોતા આવ્યા ને. હજી વિડીયો ચાલુ કર્યો ને તો અત્યારે છે ને ભાઈ ફેરી ચાલુ થઈ ગઈ છે. જો હજી ચાલુ લાઈવ ચાલુ છે. જો નામતો હોય છે અત્યારે છે ને આવવા માંડ્યો છે ભાઈ વરસાદ અત્યારે આવવા માંડ્યો છે ને. બાકી છે ને ભાઈ જો હું બધી બેઠી હોય કેમ. બાકી છે ને આજમાં છે ને ભાઈ મોટી છે ને ભાઈ આગાહી આપેલી છે. એટલે નિશાળિયા છે ને આપણે કાલે કુરજીભાઈની ઓલે ગયેલા હતા ને તો કુરજીભાઈ એમ કહેતા કાલમાં અમારે છે ને રજા છે. મેં કીધું છે ને રજા તો એ કે મોટામાં મોટો વરસાદ થાય ને એ લાટ વરસાદ આવશે ને એટલે માથેલી જાહેર રજા આપેલી છે. એટલા માટે ને ભાઈ અત્યારે છે ને ભાઈ આવવાય મીડિયા જોવા તમે ઘડીક વાર છે ને ઝાપટું આવ્યું ને પાછું છે ને ભાઈ વીવી ગયું ને. અત્યારે પાછું છે ને ભાઈ તડકા રેકું થઈ ગયું છે એટલે ખુલ્લું વાતાવરણ થઈ ગયું. પણ આમાં ભાઈ છે ને મોટી આગાહી છે પણ કંઈ આગાહી રેકું લાગતું નહીં. બાકી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું છે ને જમીન પછી મૂકો હવે છે ને ભાઈ આ થોડુંક વાતાવરણ ચોખ્ખું છું ને તો આ ભાઈ આપણે ખેતરની અંદર બાજરી વાવી છે ને તો બાજરીની અંદર ડૂલને ઊભી હોય ને તો બાજરીને છોડવા ખેંચી ડૂલ સોંપી દઈએ કાં ને. તું ના શું કરે એને ભાઈ છે ને તીખારી બનાવે છે ને. આપણે છે ને ભાઈ શાક બનાવેલું છે બટેટાનું તો મસ્ત મજાનું છે ભાઈ જમીન પછી જવું છે ખેતરે ને. અત્યારે ભાઈ જમવામાં છે ને ભાઈ બટેટાનું શાક ને આની હાટું છે ને તીખારી. આને છે ને ભાઈ આવા ટાઢવડાનું ના પાડું, કેટલી વાર ના પાડું. ઓલું ખાટું ન ખવાય ખાટું દહીં નથી એટલે મેં બનાવ્યું, નકર હું ન બનાવું. હા એમ આને છે ને ના પાડીને તો એ વધારે છે ને એવું કરતો હોય. કા ઢીંગા અમારો દીકરો ઢીંગો છે ને અમારે ભાઈ અત્યારે લગન છે ને પૂતો હો તે આગળ છે ને ખાવાય રાખે તે જાગી ગયો. કા ઢીંગા કે દો ને. બાકી હાલો જમવા ગે. હાલો ભાઈ જમવા હાલો. મારે તો ખાવાનું છે બટાટા કે નહીં? કા બટાટા ખાવાનું છે મારે ઢીંગને જો હા પાડે. હાલો ભાઈ મસ્ત મજા છે ભાઈ બટાટાનું શાક ખવડાવું ઢીંગુને ને. આ તો તીખારી દાબેસ છે. ફેમિલી તો આપણે છે ને આવી જશે ભાઈ આપણા ખેતરની અંદર આવે ને તો ભાઈ છે ને આમાં જો નેદેલો તો હાથી આવી ગયેલો તો બધું છે ને ભાઈ ભછાડ મસી જશે. સમજો કેવું થઈ ગયું છે બધું છે ને આવું નવું છે ભાઈ. ને હવે છે ને આપણે એક આમાં નિકાલ કરવાનો છે કારણ કે છે ને કપ્પાની વેળ છે ને એને મેં લેવાની. આપણે છે ને નેદવાનું છે ને ભાઈ બાજરીની વેળ છે ને એ પારવતી આવવાની એવી રીતનું છે ને ભાઈ નેદવાનું છે ને. આપણે ભાઈ છે ને એક વસ્તુ કહેતા છે ને કે એક દી હું ખેતરે આટો મારવા જો વરસાદની અંદર ભરાતા એની અંદર તે દિવસે ને શું લેવા આવ્યો ખબર છે? કારણ કે છે ને ભાઈ અહીંયા આવ્યો હજો ભાઈ. આ છે ને આપણું ઘર છે ભાઈ, હોમ આપણું ઘર. એટલે આ વાડી હોય ને ત્યાં લગન આપણું ઘર. કાં બાકી જો ભાઈ બની ગઈ છે ઝોપડી મસ્તીની જો આવી રીતની બનાવી છે ને ભાઈ. ખાસ કરીને છે ને કોઈ કોમેન્ટ ન કરતા પણ ભાઈ ફૂટી ગયેલા પતરા છે ને આ છે કારણ કે આની અંદર માથે છે ને ભાઈ હાંધા મેળ કરીને બધા મસ્તીના પતરા નાખ્યા જો આવી રીતના બધા. આમાં છે ને ભાઈ વરસાદની અંદર છે ને ભાઈ એક ટીપું ન ખરે પાણીનું ને. સાઈડમાં છે ને ભાઈ ભાંગી ગયેલા પતરા હતા ને તો એના હાટું છે ને ભાઈ નાખી દીધા. આમ તો ટાટો ભેળ લીધાનું કારણ કે છે ને આની અંદર છે ને ભાઈ વાસટ ન આવે ને. આવા ખાલા શું લેવા રાખ્યા ખબર છે? એની અંદર છે ને ભાઈ હવા આવે એટલે છે ને આપણે તરીકો હોય ને તરીકો તો આની અંદર છે ને ભાઈ પવન આવે એટલે વોટરપ્રૂફ બનાવી છે ભાઈ ઝોપડી. કારણ કે આ બાજુ ખુલ્લું છે જો પવન આવે ને આ બાજુ છે ને ભાઈ વાસટ ન આવે ને એટલા માટે છે ને અહીંયા આવી રીતના પતરા નાખી દીધા ને. બહુ વાસટ આવે તો આની અંદર છે ને ભાઈ આપણે તાપડાને થેલ્યું ને એવું બધું હોય ને એ છે ને અહીંયા આ લાકડા બાંધેલ છે ને એને બાંધી દેવાની જો અહીંયા. એટલે છે ને વાસટ ન આવે ને. અહીંયા છે ને ભાઈ ખાટલો રે એવા છે એટલે છે ને ભાઈ અહીંયા બેહવું હોય તો વાંધો ન આવે. બાકી ભાઈ તને કેવું લાગ્યું આપણું નવું ઘર? એમ મસ્તીનું છે ભાઈ નવું ઘર. ઢીંગો તને કેવું લાગ્યું? કેમ પણ બની જાય ને મસ્તીનું? કારણ કે છે ને ભાઈ વરસાદના કારણે છે ને એટલે આપણે ઓલી ઝૂંપડી છે ને ના જવું પડતું. હવે છે ને ના નહીં જવું પડે. બાકી છે ને ભાઈ મસ્તીનું ખાઈને વી આવ્યા છે ને. આપણે કપાના ડૂલ સોંપેલા હતા ને તો એ તો કેવા ઉગી જાય જો. અહીંયા ડૂલ ઉગ્યું, અહીંયા ઉગી ગયું ને અહીંયા ઉગી ગયું જો. આવી રીતના ડૂલ સોંપેલા હતા ઉગી જાય છે ને. આમાં છે ને બધામાં ડૂલ તો સોંપાઈ જાય ને ડૂલે સારા થઈ જાય ને. અત્યારે છે ને ભાઈ બાજરીની અંદર ખાલા હોય ને તો ખાલા પૂરતા જવાના છે ને નેપતો જવાનું છે એવી રીતનું કરવાનું છે. બાકી આ ઘડી વાર રાખશે ઢીંગુબેનને. કાં હાલો તો હું જાઉં. અત્યારે છે ને ભાઈ અહીંયા છે ને નેદવાનું સલું છે જો ભાઈ. આ બાજરીની વેળ છે ને એ ગાળવાનું સલું છે પણ આમાં છે ને ભાઈ મેં આ ગાડી ને આ છે ને અહીંયા ગાડી. આમ જો આ ખાલી અહીં લી ત્યાં લગન પગી ને હું છે ને ઓલા પણ લેતો આવું કે ઓલા પણ પગી જોજો. ઓલું લીમડા ઠૂઠું હોય ને ના પોગી ગયું ને. તોય તે છે ને ભાઈ ઢીંગુને સંભાળતો હતો ને બધી વસ્તુ કરતો હતો.
હે હવે આગળ એ ઢીંગુન લીધી ને પાછા એમ કહો કે ઢીંગુન હું 2 વખત જઈએ ઢીંગુ પાસે ને આમાં હે ને ભાઈ ગારો બહુ થાય કા ને તારામાં ઢીંગોડો ને છે ને ભાઈ વણનું વરમ છે ને અમારે આવું જ રહેવાનું છે કારણ કે છે ને એકને રાખવાનું ને એકને નેદવાનું એવું બધું કરવું પડશે ને બાકી છે ને ભાઈ આ બાજરીનું વેલું છે ને મસ્તીનું જો દેખાય ને એક ઓલા પણ વસાળે એક ઠેક ને ઓલા પણ થાય એના છે ને ભાઈ એના બાજરીનું વળ સોંપતા ભૂલી જાય વાવતા ભૂલી ગયેલા છે તો મારે છે ને ના સોંપવા જ આવે છે પણ મારે છે ને ભાઈ અહીંયા છે ને આપણે ઓટી કરવાની છે ઓલું લીમડું છે ને નાલે આમ ઓટી કરવાની પહેલાં આ ભાગ નેદી નાખવાનો પછી ઓલકાર થવાનું એવી રીતને છે ને ઓટી કરવાની છે તો હવે છે ને આમાં ગારો થાય છે તો ડૂલ સોંપી દઈએ નેદવામાં તો કાંઈ મેળ નહીં આવે કાં હું આવે આ હાથમાં લેવું તો ખરું ને હા એમ વાહરી જોઈએ ને તો મેળ આવે ભાઈ એટલે વાહર્યું નહીં ને એટલે હાથમાં નહીં મેળ આવે વરાપવા દેવું પડે ને અત્યારે છે ને ભાઈ ડૂલ સોંપી દઈએ મસ્ત મજાના કાં ફેમિલી તો એક વળ સોંપવાની હતી સોંપી છે ને 2 વળ છે ને ભાઈ નેજ્યું છે એ ઓલા પણ અડધે લગણ હતી ને ઓલા પણ છે ને વળ સોંપવાની હતી સોંપી દીધી ને અત્યારે છે ને ભાઈ વરસાદનું અલર્ટ આપેલું છે ને એ હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ આવશે એવું લાગે છે ને આગળ તમે ઘડીક ખમો ને તો ઝીણા સાટા આવે છે ને આગળ છે ને પુષ્કળ આવવાનો છે એવું મને લાગે છે અગર છે ને અત્યારે છે ને ઘડીક વાર નેદવા નહોતું જો આમાં ને બીજી વાત કે આ મા દીકરીને છે ને ભાઈ અમારા આ ઝોપડી એટલી ગમી છે ને તે બહાર જ નહીં નીકળજો કા એટલી બધી હાલ લાગી આવી ઝૂંપડી કોને ન ગમે હા એમ ભાઈ ઝૂંપડી કેમ છે ભાઈ તમારે ખાસ કરીને ભાઈ છે ને કોમેન્ટ કરવાની છે તો આવી રીતની ઝૂંપડી છે બાકી છે ને ભાઈ હવે એવું લાગે ને તો અમારે છે ને અહીં રહેવા આવવાનું છે એટલે રાતે નહીં હો ભાઈ દિવસના છે ને કારણ કે ખેતરમાં આખો ત્યાં કામ હોય એટલે સવારમાં ભાત બનાવીને અહીં લેતા આવવાનું અહીં ખાઈ લેવાનું ને અહીં રહેવાનું કા ને સા મોરે છે લેતા આવવાનું સા હુતી હોય તો કામ આવે હા સા મોરે છે લેતા આવવાનું કે નહીં શું કરું સા પીવા નહીં એવું નહીં કરવાનું કાંઈ વાંધો નહીં બાકી છે ને ભાઈ ઝૂંપડીમાં છે ને વરહતા મેમાં બનાવી વરસાદ આવતો હોય ને ઝૂંપડી અમે બનાવતા હા હું મારા બાપા બનાવી નાખી આવી રીતની બાકી કારણ કે ફૂટલા પત્ર હતા એનું બીજું કંઈ થાય નહીં એટલે છે ને આવી રીતે ટાટા ભેડી દીધા ને આગળ છે ને ભાઈ વરસાદ આવવા માંડ્યો છે ધીમે ધીમે ફરી ચાલુ થઈ ગઈ છે ભાઈ જો ઓલા આપણને જો પડતો આવે છે તે આમ પડતો આવે છે ને આ બાજુ છે ને દરિયામાં છે ને હરોળું જાય છે તો ઓલકાર ને આગળ ઘડી ખમો ને એટલે અહીંયા આવશે આવવા માંડ્યો આવવા મળ્યો હું તો દરિયો જોઉં દેખાતો જ નથી આમ જો ભાઈ કેટલો પડે આમ જોઈ લો ધોળો જાણ પડે આ બાજુથી અહીંયા બહુ નહીં પણ દરિયામાં બહુ એમ કેમ હોય એમ હોય વરસાદ એમ હોય વરસાદ છે ને ભાઈ પાણી હોય ને એના વધારે પડતો હોય એટલે દરિયો હોય ને વધારે પડતો હોય ને જંગલ વિસ્તાર હોય ને વધારે પડે બાકી કોરો હોય ને એના બે ઓછો પડતો હોય એવી રીતે માણા કે આપણને નહીં ખબર બાકી છે ને ભાઈ હજી આ ઝૂંપડીની અંદર છે ને થોડોક હાથ ફેરો કરવો પડે એમ છે કારણ કે આ ખાલા છે ને બધા બુરવા પડે એમ છે આ ખાલામાં છે ને વાસટ ને એવું આવે એટલે એ થોડોક હાથ ફેરો કરવાનો બાકી છે ને ભાઈ હરોળું જો આવ્યું ને જો વી ગયો આમને ને હજી છે ને ભાઈ પવન આવે છે ને વરસાદે આવશે એવું લાગે છે તને કેમ લાગે મને લાગે પણ મને દરિયાનો વિચાર આવે એવા વિચાર ન કરવાનો હોય ફેમિલી તો ખેતરમાં છે ને આપણે કીવોના વી એવા ઘેરે ને અત્યારે છે ને બનાવી છે ભાઈ શાક એનું બનાવે ખબર છે શીણાના લોટના ગોટા ઘણા બનાવતા હોય ને ઘણા ન બનાવતા હોય અમે તો છે ને ભાઈ ઘણી વાર બનાવતા હોય આવા હે ઘડિયાળ હા ભાઈ છે ને અમારે જલુભાઈની ઘડિયાળ છે ને રંબે છે કા જલુભાઈની ઘડિયાળ રંબે ને શીણાના લોટના ગોટા બનાવવાના છે એટલે આ બધી વસ્તુ છે ને મોળી નાખી છે ડુંગળી ટમેટું ને આમાં એક મરચું મળ્યું ને થોડુંક લસણ કટિંગ કરવાનું છે તો એ છે ને બધું કટિંગ કરી પછી બનાવવાની આપણે ગોટા ભાઈ ને ભાઈ મસ્ત મજાની છે ને ભાઈ આપણે ગોટી બનાવી નાખી છે જો ભાઈ આવી રીતની બનાવી આની અંદર છે ને ભાઈ આપણે ધાણા જીરું હળદર વઘાણી ને મરચો બાજ્યા ને ડુંગળી કાપેલી ટમેટું લસણ ને લીલું મરચું ને એવું બધું છે ને તેલમાં આમાં છે ને ફ્રાય કરી આમાં થોડુંક નાખ્યું ને એમાં બધામાં છે ને નાખી દીધું છે ને મસ્ત મજાની ગોટી વાળી લીધી છે ને આંધણ છે ને ભાઈ થઈ ગયું છે હવે છે ને એ આંધણની અંદર છે ને આપણે ગોટી ઓરી દેવાની છે બાકી છે ને ભાઈ શાક બને એક નંબર કઈ ઘટે નહીં એવું મજા આવે તને મારે તો ફેવરિટ એટલે તો બનાવવાનું કીધું હા હા ઈ તમારા હાથનો હા. બીજા કઈ હાથનો ન ભાવે કાંઈ વાંધો નહીં હાલો ભાઈ બંને પછી ખબર પડે કા ફેમિલી અત્યારે છે ને ભાઈ મસ્ત મજાનું આપણે ભાઈ ગોટાનું શાક છે ને થઈ ગયું છે ભાઈ કમ્પ્લીટ જોઈ લો ભાઈ કેમ છે હવે છે ને ભાઈ કલર એટલો બધો નહીં હો ભાઈ આ મરચું બદલી ગયું ને તે એટલો બધો કલર નહીં એમ જો બાકી છે ને ભાઈ ગ્રેવી ને આમ કલર ને ગોટા ને કેમ છે એક નંબર છે કે જોઈ લો ભાઈ આવી રીતના બનાવ્યા છે ગોટા કા ખાવાની મજા આવી જાય ખાવાની મજા આવી જાય ને બાકી છે ને ભાઈ અત્યારે છે ને ધવાડો ખાઈ ને એકમાં આવડું આવી ગયો ને અત્યારે છે ને વરસાદે ભાઈ છે ને ચાલુ થઈ ગયો પાછો ફેમિલી તો મસ્ત મજાના છે ને ભાઈ જમવાનું બની જશે ભાઈ કા ને આને છે ને અમારી એક આદત બહુ ખરાબ છે ભાઈ બહુ એટલે બહુ ખરાબ આદત કારણ કે ખાતા છે ને ભાઈ જેઠાલાલ જોવે જો આ બહુ આદત ખરાબ જો જોઈ આમ જો કેમ પણ એને મજા આવે અમારે છે ને ભાઈ એવી સિસ્ટમ ન હોય પણ આ તો હું હવે કંઈ કહેતો નહીં
અગર અમારે છે ને ભાઈ બાયું છે ને પોહાય નહીં ન પોહાય તો રખાય પોહાય નહીં. લે વિચાર જોઈ તોય તમારે મને શું બોલાવે રે લ્યો ભાઈ આમ જો લ્યો એમની તો વિચાર જોઈ તોય તમને એમ થાય હવે સાની મને આમ તો ભાઈ આને ભાઈ શાક મન ગમતું હે ખાઈ લે અગર ખાધા વગીને હોઈ જાય આજો હું નહીં તમને હોરાઈ દઉં ખાધા વગર. હા હવે સાની મને ભાઈ ખાઈ લે ની પર ફોન જોઈ તો કીધી તો તરત એવું ને ભાઈ એને છે ને એમાં આદત પડી ગઈ ને ખરાબ આદત છે મારા કારણ કે છે ને હમણાંની ભાઈ એને છે ને ખાતા ખાતા ફોન જોવો જોઈએ હું સમજવા બાકી હે ને ભાઈ એના લીધે હે ને ભાઈ મને ગમતું શાક એનું પસંદ બનાવ્યું છે હવે છે ને મારે વધારે ન બોલવું હવે એ પાછી છે ને ખાધા વગીને હોઈ જાય એટલે છે ને હું કહું આપણે જમી લઈ બીજું કંઈ નહીં સમજવા હીકી ને તે બધી જેઠાલાલ જો આજકાલની એની મારે ઘેરે જોતી હો. એવું? નાય મને કોઈ ન કહેતું. કોઈ ન કહેતું તમે તો મને કેટલી વખત કીધું હવે ભાઈ ખાઈ લેની ભાઈ હવે ભાઈ મગજ મારી ને ઘરે સાનમીની ખાતી રહું ને. બાકી ભાઈ ખાવામાં છે ને ભાઈ મસ્ત મજાના ભાઈ ગોટા છે ને હેકેલા મરસા ભાઈ ઓલા ખરે ને મને કહેવાય છે તળેલા આ હેકેલા મરસા ને આને છે ને મીઠા મોળું લઈ ગયું ને તો મીઠું લાવી દો કા નાખી દો મીઠું એમ તમારું પણ બનાવેલું મોડું થશે લગભગ તો. ના ના એવું કંઈ હોય નહીં બાકી ભાઈ આજનો વિડીયો તમને કેમ લાગ્યો ને ભાઈ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને ને ભાઈ જય માતાજી ને હે એક નંબર જય માતાજી એક નંબર છે